My dear friends, good morning. Myself Jayanti Mesurya, and today we will learn, we will go ahead with one more activity. Today, the activity number is 6, and the title of this activity is Two Boys in a Jungle. બે છોકરાઓ જંગલમાં છે અથવા જંગલની અને છોકરાઓની વાત છે. બે છોકરાઓની. Amit was in Assam. He was staying with his friend Bhupen. અમિત કરીને એક છોકરો છે જે આસામનો છે અને એનો એક મિત્ર છે ભૂપેન જે એના સાથે રોકાયા છે. Amit said, Assam is so beautiful, isn't it? અમિત શું કહે છે તે અમિત કહે છે કે ભાઈ આસામ બહુ જ સુંદર છે, ખરું ને? પેલા એના મિત્ર સાથે વાત કરે છે. ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. ભાઈ આસામમાં તો સરસ જંગલ છે, સુંદર મજાનું, અને ઘણી નદીઓ પણ છે. એમ કે યોર ફોરેસ્ટ હેવ થીક bushes, long creepers, thick trees, short trees and tall trees too. હવે આ બંને મિત્રો વચ્ચે જે વાર્તાલાપ થાય છે તેમાં જુઓ કે એનું વર્ણન કેવું આવે છે અને કેવું છે. જંગલ છે તો કેવું છે કે યોર ફોરેસ્ટ હેવ થીક બુશિસ, આમ જેને કહેવાય ને ઠીક એટલે જાડું, એટલે અહીંયા ગાઢ જંગલ છે એમ, અને વિથ લોંગ ક્રીપર્સ, એમાં લતાઓ વેલીઓ બધી છે એમ, અને ઝાડવા કેવા છે તે જુઓ કે ઠીક ટ્રીઝ એટલે જૂના ઝાડવા હશે કે ઘણા વર્ષોથી મોટા, એટલે એના થડ છે ને એકદમ જાડા છે એમ કે. અને કેટલાક શોર્ટ ટ્રીઝ છે, નાના વૃક્ષો છે કેટલાક, એટલે નાના એટલે કે ઊંચાઈની હોય કેટલાક વૃક્ષોની, કેટલાક એવા છે કે જે ઊંચા છે, કેટલાક એવી જાતિઓ છે વૃક્ષોની કે જે ઊંચા છે એમ, એવા પણ છે એમ. એટલે ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી. અને કેળાનું ઝાડ જે છે, પ્લાન્ટ જેને કહીએ આપણે, છોડ કે ઝાડ છે, તો એ પણ પાછા ચમકદાર છે, ગ્લોસી છે. ડુ એન્ડ્સ સ્કેટ ઓન ધેમ. શું કીડીઓ એના પર એમ ફરે છે એવું કહે છે. ભૂપેન આસ્ક સ્માઇલિંગ, એટલે હસતા હસતા ભૂપેન જવાબ આપે છે, સર્ટેનલી, ચોક્કસ યાર. દે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, હેવન્ટ ડે. અરે યાર એમને તો બહુ મજા પડે, ખરું ને યાર. હવે એક નાના બાળક જેવી વૃત્તિ થઈ ગઈ કે ભાઈ આપણને રમવાનું મેદાન મળે ને આપણે શું કરીએ તો કે રમીએ, મજા પડે આપણને તો. એટલે બાળકોને જે રીતના મજા પડે તેવું જ અહીંયા કંઈક ચિત્ર આપણી નજર સમક્ષ થાય છે કે પેલી કીડીઓ છે, હવે એને જો ઝાડવા પર આપણે ઝાડવા પર હોય કીડીઓ, તો એ લોકો શું કરે, મજા પડે, એ લોકોનું જીવન એ લોકો એન્જોય કરે. અમિત સેડ, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ. અમિતે પેલા એના મિત્રને કહ્યું કે ભાઈ, પૂછ્યું કે ભાઈ આ બધા જ ઝાડવા આટલા તો ઊંચા કેમ, સો ટોલ. ભૂપેન સેડ, they are tall because we get a lot of rain, કે આ બધા ઝાડવા એટલા બધા ઊંચા છે એનું કારણ શું છે કે અમને બહુ વરસાદ પડે એમ કે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, અને જમીન છે ને અહીંયાની તે પણ બહુ જ ફળદ્રુપ છે એમ કે. વી હેવ થીક ફોરેસ્ટ, અને એ કારણે આ જે જંગલ છે ને એ પણ બહુ ગાઢ છે, પાંખું નહીં, ફૂલ ઓફ ટ્રીઝ એમ કહે છે ને બધું. અમિત સેડ, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ. તો અમિતે શું કહ્યું પેલા મિત્રને, ભૂપેને, કે અમારે પણ ડાંગમાં બહુ જ ગાઢ જંગલ છે ભાઈ. હવે ટોલ ટ્રીઝ, ઊંચા વૃક્ષો છે એમ, બધા ઊંચા. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે પણ જંગલ છે એમ. એટલે ભૂપેન સેડ, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ. અરે યાર ગુજરાત તો સિંહથી પ્રખ્યાત છે એમ. ગુજરાતના સિંહ, એમ ગીરના સિંહ કેટલું પ્રખ્યાત છે, એનાથી બહુ જાણીતું છે એમ ગુજરાત, બરાબર ને? તો અમિત સેડ,
એટલે સિંહ માટે જાણીતું છે ગુજરાત એમ. અમિત યસ અમિત સેટ યસ વી હેવ અ લાયન સેન્ચુરી. હા યાર, અમારે તો સિંહનું અભયારણ્ય છે, જે આપણે જાણીએ છીએ ગીર અભયારણ્ય. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચુરી. અમારે તો વાઇલ્ડ એસ